સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના તેમજ ધોરણ 9માના અને 10માના ખૂબ જ ઉપયોગી થાય એવા વિષયોના વિડીયો આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે 12 આર્ટ્સના વિડીયો મૂકીએ છીએ અને 12 આર્ટ્સ ની અંદર 2 ચેપ્ટરોના વિડીયો કમ્પ્લીટ આપેલા છે. ન જોયા હોય તો 1 મહિના પહેલા જોઈ લેજો. 1 મહિના પહેલાના વિડીયો તત્વજ્ઞાન ચેપ્ટર પ્રથમ પહેલું અને બીજું ચેપ્ટર દલીલનો બંનેના પૂરેપૂરા એકો એક દાખલાના નિયમો સાથે સમજાવીને વિડીયો મુકાયેલા છે. બરાબર. ત્યારબાદ તત્વજ્ઞાનનું આ 12 આર્ટ્સ તત્વજ્ઞાનનું ચેપ્ટર ત્રીજું અનુમાનના નિયમો, તેના વિડીયો પણ એક વિડીયો નિયમનો આપણે આપેલો હતો. છતાં તમે ન જોયો હોય, 1 મહિના પહેલા જ આપેલો હતો, એ વિડીયો ન જોયો હોય તો હું ફરીથી તમને અનુમાનના 8 નિયમો રિવિઝન કરાવી દઉં. તમે લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને ત્યારબાદ આપણે મનોવિજ્ઞાન 3.1ની આ દલીલો શીખવાની છે. તો આપણા વિડીયોમાં તમે આ નિયમો અહીં લખાવું છું, તમે રિવિઝન કરી લો, પછી હું તમને સમજાવીશ. તો સૌથી પહેલા અનુમાનના 8 નિયમો હોય છે. તો જો એ નિયમોની વાત આપણે કરીએ તો સૌથી પહેલો નિયમ, પહેલા નિયમને એમપી કહેવાય, એમપી નો નિયમ. બરાબર. હવે તમારે નિયમ એમપી નો નિયમ આખો નિયમ નથી લખતો. પહેલો નિયમ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. બરાબર. હવે આ એમપી નો નિયમ જે છે એનો રૂપ આ રીતે થાય દલીલનો. જો P શરતી Q, P તેથી Q, આ એમપી નો નિયમ. P શરતી Q, P તેથી Q. બીજો નિયમ છે એમટી. તો બધું રિવિઝન કરાવી દઉં છું તમને. બીજો નિયમ એમટી નો નિયમ. હવે એનું રૂપ આ રીતે છે એમટી ના નિયમનું. P શરતી Q, ત્યારબાદ આ Q નો નિષેધ લેવાનો એમટી માં. નિષેધ Q તેથી નિષેધ P. ત્યારબાદ HS નો નિયમ ત્રીજો, HS નો નિયમ. એનો P શરતી Q, પછી આ Q હોય ને તેને જ ફરીથી લેવાનો, Q શરતી R. હવે Q આપણે મધ્યમપદ ગણી લઈએ તો P શરતી R. તેથી HS નો નિયમ P શરતી R. પછી ચોથો નિયમ DS નો નિયમ. DS ના નિયમની અંદર આ રીતે આવશે, P વિકલ્પન Q. આ બધા નિયમમાં ખાસ યાદ રાખવાનું. જો પેલા 3 નિયમમાં તમે જો શરતી 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 છે. બરાબર. અને હવે ચોથો નિયમ છે DS નો, એમાં આવે છે વિકલ્પન. આવી રીતે નિયમને યાદ રાખવાના. તો P વિકલ્પન Q. હવે P નો નિષેધ, નિષેધ P તેથી Q આવશે. અથવા ફરી વખત જુઓ, P વિકલ્પન Q. હવે અહીંયા P નો નિષેધ લીધો, હવે તમે Q નો નિષેધ પણ લઈ શકો, નિષેધ Q. તો તેથી આવશે P. આ DS નો નિયમ. આ બંને યાદ રાખવાના છે. આ અથવા કે એનો અર્થ એવો નહીં કે બેમાંથી એક જ યાદ રાખવાનો છે. બંને નિયમો યાદ રાખવાના થાય. દાખલામાં ગમે તેનો યુઝ કરવાનો થશે. 5મો નિયમ, સૌથી મોટો નિયમ, CD નો નિયમ. CD ના નિયમની અંદર 3 આધાર વિધાન આવશે અને 1 ફલિત વિધાન આવશે. સૌથી મોટો નિયમ CD નો નિયમ. જો P શરતી Q, P Q R શરતી S, તો P Q R S 4 વિધાન. ત્યારબાદ આ P અને R નો વિકલ્પન, P વિકલ્પન R. તેથી હવે Q વિકલ્પન S.
તો આ 3 આધાર વિધાન, આ તેથી એક ફલિત વિધાન. સૌથી મોટો નિયમ સીડી નો નિયમ. છઠ્ઠો નિયમ, તો યાદ રાખજો ખાસ આ બધા નિયમો. છઠ્ઠો નિયમ, સિંક નો નિયમ. હવે સિંક ના નિયમ ની અંદર શું, જો P સમુચ્ચય Q તેથી P, P સમુચ્ચય Q તેથી P લેવાય અને તેથી Q પણ લઈ શકો. બે રીતે સિંક નો નિયમ આવશે. તેથી P લઈ શકો અથવા તેથી Q લઈ શકો. આ સિંક નો નિયમ. P સમુચ્ચય Q તેથી P એ ચાલે ને તેથી Q પણ ચાલે. સાતમો, કોંજનો નિયમ. કોંજના નિયમ ની અંદર P Q તેથી P સમુચ્ચય Q. આનું ઉલટું થાય. સિંકમાં છૂટું પાડવાનું છે અને કોંજમાં ભેગું કરી દેવાનું છે. અને છેલ્લો આઠમો નિયમ, હેડનો નિયમ. હેડના નિયમ ની અંદર P તેથી P વિકલ્પન Q. તો આ 8 નિયમો છે. આ નિયમના આધારે આપણે આખું ચેપ્ટર ગણશું. તમને આ ચેપ્ટર સ્કૂલમાં ન સમજાયું હોય કેમ કે હાર્ડ પડે ચેપ્ટર, પણ હું તમને એવું ઈઝી સમજાવીશ કે તમને આ ચેપ્ટર તરત આવડી જશે. તમે આ ચેનલના બધા વિડીયો જોવાનું શરૂ કરી દેજો. આ ચેપ્ટર ખૂબ જ ઈઝી પડશે. આ નિયમના સ્ક્રીનશોટ પાડી લો, તો કે અત્યારે હું ભૂસી નાખીશ. સ્ક્રીનશોટ પાડી લો, તમારી પાટીબુકમાં ઉતારી લો. એના આધારે આપણે આ ગણવાના છે દાખલા. બરાબર? આ 8 નિયમનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણશું. તો જો પેલો MT નો, HS નો, ચોથો DS, પાંચમો CD, છઠ્ઠો સિંક, સાતમો કોંજ અને આઠમો એડ. આ 8 નિયમો લખી લેજો. હવે આપણે દાખલા કરીએ. તો પહેલી દલીલ, R સમુચ્ચય S શરતી J સમુચ્ચય K, R સમુચ્ચય S તેથી J સમુચ્ચય K. હવે એનો ઉત્તર, આન્સર. હવે રૂપ ક્યુ બને અને નિયમ. ધ્યાન આપજો ખાસ કઈ રીતે જવાબ લખાવું છું. હવે તમારે શું કરવાનું છે કે આ પેન્સિલ થી રફકામ કરવાનું. જો આ R શબ્દ S છે, એને વિધાન P ગણી લેવાનું. R શબ્દ S એટલે કે P. પછી શરતી આવ્યું, પછી આ જે સમુચ્ચય કે છે તેને Q ગણવાનું. તો અહીંયા P શરતી Q બરાબર. P તરીકે R સમુચ્ચય S અને Q તરીકે J સમુચ્ચય K. હવે બીજા આધાર વિધાનમાં જુઓ તમે કે R સમુચ્ચય S લખેલું છે. આવું લખેલું ક્યાં હતું ઉપર? આપણે તમે જુઓ આ રીતનું લખેલું P માં છે. જો P આપણે કોને કીધેલું છે તો કે R સમુચ્ચય S ને આપણે P કીધું છે. તો એવું તે અહીં લખેલું છે એટલે આને P ગણાય છે. હવે તેથી ફલિત વિધાનમાં શું આવે છે? જે સમુચ્ચય K. તો જે સમુચ્ચય K અહીંયા છે તો એને આપણે Q કીધેલું છે. એ Q આ સ્થાનાપતિ નિદર્શન અહીંયા Q આવશે. તો હવે જે રીતનું આમાં ગોઠવાયું એ રૂપાય લખીએ આપણે. જો પેલા P શરતી, પછી આ Q, પછી એને બીજો આધાર વિધાન P ની જેવું તે P છે એટલે કે P તેથી જે સમુચ્ચય Q એ Q એટલે કે તેથી Q. તો P શરતી Q, P તેથી Q. આ નિયમ કયો થયો? હમણાં 8 નિયમ તમને લખાવ્યા હતા, તમે એમાં ચેક કરો. તો આ રૂપ પહેલા જ નિયમનો છે, MP ના નિયમનો. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. તો નિયમ થશે MP. બસ આટલું જ કરવાનું છે. અને આ 2 માર્ક પણ હોઈ શકે, 1 માર્ક પણ હોઈ શકે. હવે બીજો જવાબ, તો ફરી વખત આ રીતે કરવાનું છે. આન્સર બીજો, આ આન્સર પહેલો હતો, આ પહેલાનો આન્સર. હવે આન્સર બીજો.
એમાં શું કરવાનું છે? જો આટલા ભાગને પી કહેવાનું. તમારે વચ્ચે જે નિશાની હોય ને ત્યાંથી પેલા બે ભાગ પાડવાના. તો વચ્ચે કઈ તાર્કિક કારક આવે છે? શરતી. શરતીની પહેલા જેટલો ભાગ આવે ને તેને પી કહેવાનો. શરતીની પછી જેટલો ભાગ છે તેને ક્યુ કહેવાનો. તો આ રફકામ કરવાનું, અહીં ક્યુ ગણીએ આવી રીતે. પછી આ બીજા આધાર તમે જુઓ અહીંયા લખેલું છે y સમુચ્ચય z. ઉપર ક્યાં હતું લખેલું? તો કે જેને આપણે ક્યુ કીધેલું છે તેમાં જ છે y સમુચ્ચય z. આટલો ભાગ ક્યુ છે તો એ તે ભાગ અહીંયા છે, તો આ ભાગને પણ આપણે ક્યુ કહેવો પડે. હવે અહીંયા t સમુચ્ચય w છે. ઉપર તમે જુઓ ક્યાંય t સમુચ્ચય w હતું, ક્યાંય નહોતું. તો આપણે p આને કીધું, q કીધું. હવે આવું લખેલું તો ઉપર ક્યાંય નહોતું, તો એક નવો અક્ષર દેવાનો અહીંયા r. તો p શરતી q, q શરતી r. હવે અહીં જુઓ x વિકલ્પન z એવું p માં છે, એ લખશું p. અને t સમુચ્ચય w આવું r માં છે. જે લખ્યું છે એનો આપણે રૂપ લખીએ. તો જો રૂપ થશે, જો પેલા p શરતી q, આ રૂપ p શરતી q. બીજો આધાર વિધાન q શરતી r. તેથી ફલિત વિધાન p શરતી r. અને નિયમ કયો થશે? યાદ કરો, આ નિયમ ત્રીજો થશે HS નો નિયમ, સોપાધિક સંવિધાનનો નિયમ. તો નિયમ થશે HS. હવે ત્રીજામાં જુઓ તો તેની અંદર આન્સર 3. જો સૌથી પહેલા આ વિકલ્પનથી ભાગ પાડીએ તો આટલો ભાગ જે છે તેને p કહીએ. તો હવે p કહીએ તો આ નિષેધ તો બાકી રહી જાય છે, તો આપણે p સંપૂર્ણ ભાગને કહેવું પડે. એટલે આ લંબાવી આટલો ભાગ p ગણાય છે, સમજો. જેમાં નિષેધ પણ આવી ગયો, નિષેધની સાથે p ગણવાનો અને આ ભાગને q કહેવાનો. આ p વિકલ્પન q, બરાબર. હવે આ q છે એમાં r છે, બીજા આધાર વિધાનમાં નિષેધ લાગી ગયો, r માં નિષેધ લાગી ગયો. તો આ r જેટલો છે એટલાને આપણે q કીધેલો છે. નિષેધ વધારાનો લાગ્યો એ નિષેધ ચડાવી એમાં નથી. નિષેધ q થયો, આ બની ગયું નિષેધ q. હવે ફલિત વિધાનમાં જો એમાં નિષેધ p સમુચ્ચય q લખેલો છે, તો એવું તે p માં હતું, નિષેધ p સમુચ્ચય q. એટલે આ આટલો ભાગ જે છે p ગણાશે. આ જે રૂપ બિંદુ એને અહીં હું લખું તો અહીંથી અહીં સુધી p વિકલ્પન q નિષેધ q, તેથી p. નિયમ કયો થયો? આ નિયમ થયો ds નો, તો નિયમ લખશું ds. તો લખી લ્યો તમારી બુકમાં, સ્ક્રીનશોટ પાડો તેમ પાડી લ્યો. હવે દલીલ ચોથી આપણે કરીએ. હવે જો આપણે 3 દલીલો જોઈ, હવે બીજી દલીલો આપણે જોઈએ. ધ્યાન આપજો. ચોથી દલીલ છે તેને આપણે રફકામ કરીએ તો આટલો ભાગ p ગણાય છે, આટલો ભાગ q ગણવાનો. q નો નિષેધ છે તો નિષેધ q ગણવાનો. અને આ ભાગમાં p સમુચ્ચય q છે તો આટલો ભાગ p ગણાય. પણ અહીંયા નિષેધ એક હતું, આ બે નિષેધ લાગ્યું એટલે અહીંયા નિષેધ લાગી જાય. તો રૂપ આવી રીતે થશે, જો p શરતી q, p શરતી q, નિષેધ q. તેથી આ નિષેધ અહીંયા લાગ્યું, નિષેધ p. તો આ કયો નિયમ થયો? તો કે આ mt નો નિયમ થયો, mt. હવે આમાં જુઓ, જો નિષેધ h સમુચ્ચય કે તો આટલો ભાગ p ગણાશે. તો આટલો ભાગ જે છે
એ તે પી ગણાશે. વિકલ્પન થઈને નવો શબ્દ લાગ્યો છે તો તેને આપણે ક્યુ ગણવાનો. તો રૂપ આવી રીતે બનશે પી, તેથી પી વિકલ્પન ક્યુ. તો આ નિયમ બનશે એડ. આ બધા આન્સર ધ્યાન આપજો. પછી છઠ્ઠી દલીલ, એમાં આટલો ભાગ જે છે અહીંથી ત્યાં સુધીનો, આ સમુચ્ચય સુધીનો તે પી ગણાય. આટલો ભાગ છે તે ક્યુ ગણવાનો. વચ્ચે સમુચ્ચય હતું, સમુચ્ચય આવતો હોય ને તો એ નિયમ સિમ્પ નો જ હોય, તો આ ભાગને સિમ્પ કરેલો છે ક્યુ, અહીંયા ક્યુ લખશું. તો શું બને છે રૂપ? જો પી સમુચ્ચય ક્યુ, તેથી ક્યુ. નિયમ કયો? તો કે સિમ્પ. હવે અહીં જુઓ, આટલો ભાગ પી ગણાય છે, આને ક્યુ ગણવાનો, આ પી અને આ ક્યુ. આ એન વિકલ્પન બી ક્યાંય દેખાય છે ઉપર? ના. તો પછી આવું તો કઈ થતું જ નથી. તો શું કરવાનું? ત્યારે શું કરવાનું છે? અને અહીંયા તમે જવાબમાં જુઓ, આ ફલિત વિધાનમાં અહીંયા સમુચ્ચય આવી જાય છે. તો ફલિત વિધાનમાં સમુચ્ચય આવો તો એવો નિયમ કોંસ થાય. કોંસ થતો હોય ત્યારે આખા ભાગને આવા છૂટા ભાગ નહીં પાડશો, ત્યારે આ આખો ભાગ પી ગણાશે અને આ આખો ભાગ ક્યુ ગણાશે. આ પી અને ક્યુ આ બંને ભેગું થઈ ગયું છે. જો આટલો ભાગ પી, અહીંયા તો એ પી, આટલો ભાગ છે એ ક્યુ, તો પી ક્યુ. તો આ રીતનું રૂપ બનશે પી નીચે ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. પી સમુચ્ચય ક્યુ આ બને છે કોંસ. હવે અહીં જુઓ, 4 અક્ષર આવે એટલે સીડી જ હોય. ધ્યાન આપજો, 4 લાઈન, 3 આધારિત અને 1 ફલિત વિધાન એટલે સીડી જ હોય. જો આને પી કહી દેવાનું, આ ભાગને ક્યુ કહેવાનું છે. આ ક્યુ અહીંયા નથી ફરી વખત, પી શરતી ક્યુ અલગ જ છે, તો પી ક્યુ આર કહેવાનું. આ પણ અલગ જ છે, એને એસ કહેવાનું. 4 થયા. આ બેનું વિકલ્પન અહીંયા હોય જ તે. જો આ પી છે તો આ પી છે, ટી ડબલ્યુ, પી શરતી ક્યુ એવું અહીંયા છે, આર કહેવાય. અને આર વિકલ્પન એસ, અહીંયા ક્યુ ગણવાનું, અને આ ડબલ્યુ શરતી ક્યુ એસ ગણવાનું. તો સીડી નો નિયમ બને છે. જો પી શરતી ક્યુ આર શરતી એસ, તેથી નહીં, હજી તેથી નહીં, પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન એસ. નિયમ સીડી. હવે આટલો ભાગ, જો આ ભાગને પી કહેવાનું, આ ભાગને ક્યુ કહેવાનું. એ સમુચ્ચય ટી, તો આ ભાગ જ અહીંયા છે ક્યુ, અહીં ક્યુ કહેવાનું. આ જે કે એ તો અલગ જ છે, તેને આર કહેવાનું. આ પી, જે કે આર, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. આ એચએસ નો નિયમ બને છે, એચએસ. હવે આ ભાગ એટલો પી, આટલો ભાગ ક્યુ. હવે આટલો ભાગ જે છે બરાબર. હવે અહીંયા જો ઈ સમુચ્ચય એફ છે, ઈ સમુચ્ચય એફ છે, એના નિષેધ લાગ્યો, નિષેધ પી, તેથી અહીંયા લાગશે, તો તેથી ક્યુ છે. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. આ નિયમ ડીએસ નો થશે. તો આ રીતે આપણે આ 10 દલીલોને સોલ્વ કરી. આવી રીતે તમારી પાકીબુકમાં લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. થેન્ક યુ વેરી મચ.